ચાલો મિત્રો ફાઇનલી રોટલા તો બની ગયા છે ને હવે આપણે કાપવાના છે બટેટા ડુંગળી ને ટામેટા ને મરચાં મિત્રો શાક બનાવવાનું છે એટલે એમાં એટલું વસ્તુ તો નાખવું જ પડે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બટેટા પણ કપાઈ ગયા છે અને ચાલો તો હવે મરચાંને કાપી નાખીએ મિત્રો તો મરચાં કાપવાનું સારું કરી જ દીધું છે તમે જોઈ શકો છો ને આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે ધાણા છે ટમેટા છે બટેટા છે ને મરચાં છે ને ડુંગળી છે મિત્રો આ છે મરચું છે ને હળદર ને આ મસાલો મિત્રો તો આપણે નાખી દઈએ મરચું તો મરચું એક ચમચી ભરીને નાખી દીધું છે તમે જોઈ શકો છો એક નંબર મરચું છે તો હવે ચાલો નાખી દઈએ મસાલો મિત્રો તમે જોઈ શકો છો એક નંબર મસાલો છે તો હવે આપણે નાખવાની છે હળદર તો ચાલો મિત્રો આપણે હળદર પણ નાખી દઈએ તો હવે હળદર નાખ્યા બાદ આપણે મસાલાને મિક્સ કરવાનો છે મિત્રો તમે જોઈ શકો છો મસાલો મિક્સ થઈ રહ્યો છે પાણી વડે તમે જોઈ શકો છો ને મસાલો કેવો બને છે મિત્રો તમે કમેન્ટમાં જ જણાવજો ને જો તમારે જવાનું ખાવું હોય નારિયેળનું શાક તો દરિયામાં આવવું પડે મિત્રો તો ફાઇનલી મિત્રો મસાલો બની ગયો છે ને ટોપડી પણ મૂકી દીધી છે ને એમાં તેલ પણ નાખી દીધું છે તમે જોઈ શકો છો તો તેલ નાખ્યા બાદ તેલ થઈ ગયું છે ને હવે નાખી દઈએ આખો મસાલો મિત્રો તો આખા મસાલામાંથી આ શું નીકળ્યું તો મને નથી ખબર મિત્રો પણ નાખી દઈએ જી હોય તો ફાઇનલી મિત્રો એ પણ નાખી દીધું છે તમે જોઈ શકો છો તો હવે નાખી દઈએ આખો મસાલો નાખવાનું છે મિત્રો તો અત્યારે દરિયામાં વાવડમાં તો બહુ છે ઊભાતું પણ નથી મિત્રો તો મસાલો પણ નાખી દીધો છે તો હવે નાખવાની છે લસણની પેસ્ટ તમે જોઈ શકો છો લસણની પેસ્ટ પણ નાખી દીધી છે તો એટલે સ્વાદ પણ મજા આવે ખાવાની તો મિત્રો હવે નાખવાનો છે બટેટા ટામેટા ડુંગળીને દાણા તો મિત્રો ફાઇનલી નાખી દીધું છે તમે જોઈ શકો છો મસાલો પણ આપણો કચાઈ રહ્યો છે બધો મસાલો મિક્સ થઈ ગયો છે મિત્રો તો હવે નાખી દઈએ એમાં આપણો હળદર ને બધું કાઢેલું હતું એ મસાલો તો ફાઇનલી મિત્રો એ પણ મસાલો નાખી દીધો છે તમે જોઈ શકો છો એને સારી રીતના કચાવા દઈને મિત્રો હવે નાખવાનું છે શાક તો મિત્રો આ છે નારિયેળનું શાક જો તમારે ખાવું હોય ને તો કમેન્ટ કરી દેજો મિત્રો તો ફાઇનલી મિત્રો નારિયેળનું શાક પણ કમ્પ્લીટ થઈ જ ગયું છે તમે જોઈ શકો છો મિક્સ કરી નાખ્યું છે તો ફાઇનલી હવે મિત્રો એક અડધી ગ્લાસ પાણી નાખી દઈએ તો વઘાર પણ થઈ ગયો છે કમ્પ્લીટ તો ફાઇનલી મિત્રો હવે આપણું શાક બની ગયું છે તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો જમવા ના અમારા ખલાસી છે મિત્રો ચાલો મિત્રો ફાઇનલી રોટલા તો બની ગયા છે ને હવે આપણે કાપવાના છે બટેટા ડુંગળી ને ટામેટા ને મરચાં મિત્રો શાક બનાવવાનું છે એટલે એમાં એટલું વસ્તુ તો નાખવું જ પડે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બટેટા પણ કપાઈ ગયા છે અને ચાલો તો હવે મરચાંને કાપી નાખીએ મિત્રો તો મરચાં કાપવાનું સારું કરી જ દીધું છે તમે જોઈ શકો છો ને આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે ધાણા છે ટમેટા છે બટેટા છે ને મરચાં છે ને ડુંગળી છે મિત્રો આ છે મરચું છે ને હળદર ને આ મસાલો મિત્રો તો આપણે નાખી દઈએ મરચું તો મરચું એક ચમચી ભરીને નાખી દીધું છે તમે જોઈ શકો છો એક નંબર મરચું છે તો હવે ચાલો નાખી દઈએ મસાલો મિત્રો તમે જોઈ શકો છો એક નંબર મસાલો છે તો હવે આપણે નાખવાની છે હળદર તો ચાલો મિત્રો આપણે હળદર પણ નાખી દઈએ તો હવે હળદર નાખ્યા